નમસ્કાર, હું ચિરાગ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે વિવાદિત ટિપ્પણીનો મામલો, જેમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાયો છે માનહાનિનો દાવો. સૌપ્રથમ સેશન્સ, ત્યારબાદ હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ અરજી ફગાવી દેવાઈ છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં ટ્રાયલ માટેનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. તો સંજય સિંહની મુશ્કેલી વધી ગઈ છે. પીએમ ડિગ્રીની વિવાદનો આખો મામલો છે. ગુજરાત યુનિવર્સિટીએ કર્યો છે માનહાનિનો દાવો. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતા સંજય સિંહને મોટો ફટકો પડ્યો છે. આ પહેલા સેશન્સ કોર્ટે પણ અરજી ફગાવી. હાઈકોર્ટ તરફથી પણ રાહત ન મળી. સુપ્રીમ કોર્ટે પણ હવે સંજય સિંહને કોઈ રાહત ન આપતા આ અરજી ફગાવી દેવાઈ છે. માટે હવે ટ્રાયલ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. તો સંજય સિંહે પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી માટે એક વિવાદ ઊભો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ જ માનહાનિનો દાવો કર્યો હતો. હાઈકોર્ટના આદેશને સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. જોકે આ અરજીને સુપ્રીમ કોર્ટે પણ ફગાવતા સંજય સિંહની મુશ્કેલી વધી ગઈ છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. રોનક, શું છે આખો વિવાદ? જી રોનક. સ્વાભાવિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ઉપર વિવાદિત ટિપ્પણી કરવા બદલ ગુજરાત યુનિવર્સિટી સહિતની જે સંસ્થાઓ છે તેમના દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ સામે જે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે, આ સમગ્ર મામલે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સંજયસિંહ અને કેજરીવાલ દ્વારા જે જુદી જુદી અદાલતો છે તેમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે કયા પ્રકારે જે રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને કાર્યવાહી આગળ વધારવા માટેનો જે નિર્દેશ આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને આ અરજી આજે ફગાવી દેવામાં આવી છે. એટલે કે સ્વાભાવિક રીતે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં જે બદનક્ષીનો દાવો ચાલી રહ્યો છે તેના સામે હવે કાર્યવાહી આગળ વધશે અને ક્યાંક ને ક્યાંક આ ચુકાદા બાદ જે સંજયસિંહની મુશ્કેલીમાં છે તેમાં સ્વાભાવિક રીતે વધારો નોંધાશે. ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ.